લે આવો કાકા શેઠ કાલ ના આજ બતારા તમે તો કાલ ક્યાં હતા આખો દિવસ એ મસ્કા આખો દિવસ જેલમાં હતો કેમ જેલમાં શેક વટાવા ન જા હા પેલા તો ચોકીદારે માર્યો પછી જેલમાં લઈ જા બસ હા એવું છે કાકા શેઠ આમ જો ચોકીદાર મને તે માથામાં દંડો મારી ગયા બોલો હે મારો છે કઈ નો આયલો ઈ કે આ ફાટલો છે આ નો હાલે કેટલી માથાકૂટ કરી પછી અંતે પછી ચોકીદારે મને માર્યો મસ્કા નાસ્તાનું કેવું લાગે સેવ ખમણનું એલા હા જો ઈ તો ભૂલાઈ ગયો હાલો સેવ ખમણ હાલો નવા વર્ષના સેવ ખમણ ઓ ભાઈ સસ્તા ને સારા સેવ ખમણ હાથ પાડતા જ ભૂલી ગયો બોલો કાકા શેઠ આ જો સેવ ખમણ નું ચાલુ કરી દીધું મસ્કા એક ફોન કરવા દે તો મને હા બેલેન્સ ઓછું હશે જલ્દી વાત કરજો હાલો કોણ જીનાભાઈ હા મુરત તો ગોતવો ને તમારે હા દુકાન છે ને હાલ છે એ નાસ્તો વેસ્તો છે તો હાલ છે હા 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 એવો મુરત હોય છે તો હું કેશ હો તમ તારે હા મૂકો મસ્કા હા કાકા શેઠ સેવ ખમણ એક બે સાહેબ લે ભાઈ હા હા કાકા શેઠ ફોન કોને કર્યો છે તમે મસ્કા એક ભાઈ બન છે મારા જીરાભાઈ હા એના હગામાં એક વ્યવહાર છે ને તે કરવાનું છે વિવાહ કરવાનું છે છોકરીને હા હા આઈ લો સ્પેશિયલ ડિશ યો કાકા શેઠ એક બે ખમણ વધારે આપો તમે મારા ભાઈબંધ છો એક નંબર ને દુકાને છે હા મારી પોતાની છે મારા ઘરની આ નાસ્તાનું મારા ઘરનું જ છે મસ્કા હા થોડી સામે એમ છે લે હા એમ તો હું રૂપાળો જ છું ને મસ્કા હા? તાર વ્યવહાર કરું ને ભાઈ એમાં કાકા શેઠ પૂછવાનું કઈ હોય નહીં બધા વ્યવહાર કરે છે અને આમ જો આ વર્ષે તો મને તે હરખ ઉપડેલો જ છે મસ્કા સમૂહ લગ્નમાં છે ને આપણે તારું ગોઠવું નાખીએ હા તે મારે કઈ વાંધો નથી બાપુ હા ખાઈ લો ચટણી આપું ખમણ સેવ ખૂટી ગયા ખમણ યો કાકા શેઠ ખમણ આપું મસ્કા આવે ને જોતા નહીં હવે મસ્કા હે ને તો લગ્ન ની તૈયારી કરવા માં કંકોત્રી સપાઈ દે જમણવાળા વાળાને ઓર્ડર દઈ દે તો પાક્કું જ તે ને મારું મસ્કા પાકુટ હોય હા તે વાંધો નહીં એ કાકા શેઠ આમ જો હું તો તમને અત્યાર સુધી મારા દુશ્મન સમજતો હતો પણ તમે તમારા પક્કા ભાઈબંધ નીકળ્યા હો પણ પેલા પૈસા છે બોલ મસ્કા એ ગગા શેઠ હું તમે નાની એમથી વાત કરી નાખો આ પૈસા ખિસ્સામાં નાખી દો એટલે આ પણ ભાઈબંધ પાછી થોડા કઈ મારે પૈસા લેવાના હોય મસ્કા લઈ લે પૈસા લે ના હવે ગગા શેઠ તમે યાર મારું વ્યવહાર કરો છો અને હું કઈ થોડો તમારી પાસે પૈસા લઉં કેવી તમે નાની એમથી વાત કરી જાઓ તમે ઘરે વ્યા જાઓ હા. આ ઓલું ભૂલતા નહીં પાછું ફોન કરી દેજો હા. ગમે ત્યારે જોવા આવી જાય આપણે હું દુકાન જ બેઠો હોઉં. હા હું ફોન કરી દે હો મસ્કા હું જાવ હો. હા જાઓ હાલો લ્યો આ વર્ષે તો આપણે ગોઠવાઈ જશે એ હાલો ખમણ સેવ ખમણ ભગા શેઠ કાલ બપોરના ગયા છે ચેક નાખવા પાછા મારે હારે ચેક લેતા ગયા ક્યાંક બધા પૈસા લઈને વયા ન જાય થારું પાછું કહેતા થા તારે તું ખાવાનું લેતા આવીશ હા વાહ ગગા શેઠ તમે કહેતા હતા ને તારે તું ખાવાનું લેતા આવીશ અને તારા પૈસા પાછા લેતા આવીશ લાવો જલ્દી મારા બાપાને મોકલાવાના છે ને લેણું થઈ ગયું છે મારા બાપાને એ ગોકુળિયા હું પૈસાની વાત જવા દે તું હવે પૈસા ને ચેક નો અપાતો કેમ એ ગગા શેઠ ચેક તો સંભાળું જ તે ને આમ જોવો 1,25,000 નો હતો મારો બાપાને છે ને લેણું લાખ રૂપિયા તો 25 વચ્ચે મારે વાંધો નહીં આવે તમ તારે અને ખાવાનું હોય ને એ લાવો હું ખાઈ લઉં કાલ બપોરે ગયા મને એમ કે 2 કલાક હમણાં આવશે હું ખાઈ લઈશ ને તમે આવશો તો પછી હાંજ પડી ગઈ મને એમ કે અત્યારે હું ખાઈ લઈશ તો આવશે તો તમે હાંજી ન ખાધું રાતે 12 વાગે જાગીને જોયું લે હજી કાકા શેઠ નથી આવ્યા લાઈને ખાઈ લો પછી મને એમ થયું પાછા આવ્યા હોય તો તમે રાતે ન ખાધું સવારે જાગીને જોયું ત્યાં કાકા શેઠ તમે નહોતા આવ્યા મને એમ કે લાઈને ચા પાણી પી લો પછી મેં ચા પાણી ન પીધા તમે આવશો તો ખાઈ લે તો પછી મને ભાવશે ને હવે બપોરે આવ્યા તમે 2 દિનની ભૂખ લાગી છે લાવો જલ્દી ખાઈ લો એ ગોકુળિયા હું છે ને આપડા બે ના શેક બતાવવા જો ને કાલ હા આટલા ઈ ચોકીદારે માર્યો મને કેમ ઈ કે પૂરો શેક આપો એમ કીધો પૂરો શેક તો મને બાદ પાડી લીધા ને નો કહેવાય એમ નો હાલે એમ કીધું ગોકુળિયા પછી તો છે ને મને જેલમાં લઈ જાય બોલ પોલીસ વાળાએ પકડી લે બોલ આની કરતા ખાઈ લીધું તો સારું હતું ઉંદેડા કાલના પેટમાં બાંધે છે હજી બાંધે બિચારા શાંત નથી પડ્યા હાલો જલ્દી પૈસા લાવો તો હું વેસાતું લઈને ખાઈ લઉં અત્યારે રાંધવાનો ટાઈમ નથી તેને ખબર ન પડે જામીન લઈને અવાય એમ બસ જામીન મને થોડી ખબર છે તમે જેલમાં છો તો હું કઈક જામીન થવા આવું ને 300 ના માઇલ માં જામીન મળ્યો જામીન લઈ નથી મળતો હા ભાઈ ઈ જે થયું ઈ. મને પૈસા આપો જલ્દી હું ખાઈ આવું હવે ગોકુળિયા હું તો ખાઈ લઈ આવ્યો આ ક્યાં ખાઈને વઈ આવે લ્યો ગોકુળિયા મસ્કો સેવ ખમણ ને એવું વેચે છે ન્યા ખાય આ તો સેવ ખમણ નું ભૂસું વેચે ઈ. હા
હા તો કાંઈ વાંધો નહીં, પૈસા લાવો તો હું ખાઈ આવું ન્યા. મફતમાં મફતમાં કોણ દાદો દે ન્યા ખાવા ઈ? તો તારે છે ને ન્યા એમ કહેવાનું લગ્નમાં હું એકલો ખર્ચો કરીશ, મસ્કા એકલો ખર્ચો કરીશ એમ કહેજે. હું એમ છે ને લગ્નનું ભૂત ચડાવીને આવેલો છું. હા તો કાંઈ વાંધો નહીં, હાલો ખાઈ આવું તો હું. હલો કંકોત્રી વાળા ભાઈ. હા કંકોત્રી સપાવા નથી. કેટલી બધી? હા હા, એક કંકોત્રી નો શું ભાવ છે? 10 રૂપિયા. એ થોડોક આમ વ્યાજબી ભાવ રાખો. આમ જો મારા બાપાને લગન થયા ને તારે 8 રૂપિયો ભાવ હતો. હવે ઈ કઈક એટલા બજેટમાં હોય તો કયો ને. એલા ના વાંધો નહીં. આ તો તમારી રીતના હે ને સસ્તી હોય ને એનું બજેટ કાઢીને મને કહેજો, બરોબર? એ હા રાખો. કંકોત્રી વાળાને કહી દીધું છે. હા થોડોક હા તો કાંઈ વાંધો નહીં, આમ જો 5 લાખ લઈ જજો ને તમે તારે. મારા બાપાએ બધી જમીન વેચી દીધી, હવે તો પૈસા વાળો બની ગયો. અને કાકા જેટના ઘરે હું છે શાંતિથી રહો, એટલે મજા આવે ને એટલે રહું છું. હા તો લે મૂકું ફોન, અત્યારે દુકાન બેવા હોય નવી રાત હતી. હા આમ જો પીઝા ખાવા હોય ને તો હમણાં 2 ઓર્ડર કરવી, ઘરે સીધા મગાવી લેવી ઓનલાઈન. હા લે મૂકું મસ્કા, હું પૈસા વાળો થઈ ગયો હવે. ગોકુળભાઈ કેમ પૈસા વાળા થઈ ગયા? અરે મારા બાપાએ જમીન હતી ને ગામડે વેચી દીધી. શું વાત કરો? તો ધોમ પૈસા આવ્યા છે ને તમારે? તો આમ લે આ સેવ ખંભર નો કરે હું તે ગોકુળભાઈ ને પૈસા આવ્યા છે. એક કામ કરું, ગોકુળભાઈ પાસે લગ્ન નો ખર્ચો કઢાઈ નાખીશ ગમે એમ કરી. લે બોલ. એ ગોકુળભાઈ આ નાસ્તાનું ચાલુ કર્યું, આ શાકો તો ખરી કેવા બનાવ્યા સેવ ખમણ? એ મસ્કા ભૂખ નથી, હું તો હમણાં પીઝા ને એવું મગાવીશ. હવે પિઝા તો તમે રોજ ખાતા હશો, પણ આમ જોવો ના નો પાડતા હો. આલ્યો સેવ ખમણ ખાવ. હા તો લાય સાંખી લઉં ને મસ્કા, એમાં શું થઈ ગયું? જો ચટણી ઘરે બનાવી લ્યો મસ્ત. બધું તે જ બનાવી લીધું છે ને ખમણ બમણ. હા તો કાંઈ વાંધો નહીં. ગોકુળભાઈ હું ભાવમાં વેચાણી જમીન અને કેટલા બધા પૈસા આવ્યા? એટલા આવ્યા કે એટલા? હવે તો ઘણા બધા મસ્કા. એટલો થપ્પો મારા બાપાએ ફોટો પાડીને મોકલ્યો છે મને. ઓહ તો મારે તો એટલો જ ખર્ચ થાય ખાલી. તો ગોકુળભાઈ આમ જોવો, આમ ગગા શેઠ છે ને મને તો કન્યા ગોતવાના છે ને જડી ગયેલી જ છે. અને હવે મારે છે ને ખાલી થોડાક પૈસાની જરૂર છે, અને તમારા પૈસા આવ્યા જ છે. તમે મને કઈ ના પાડશો નહીં, તમે મારા પાક્કા ભાઈબંધ થવો. અરે મસ્કા, તારા લગ્નમાં દિલ દઈને ખર્ચ કરવાનો છે. આમ જો જમણવારનો ખર્ચ તમ તાર હું બધા રાખી દઉં, બધાને પીઝા ખવડાવ પછી કાંઈ. ઓહ ગોકુળભાઈ હાલો ઈ વાત ઉપર જે ખમણ ખાવ. સેવ આપું સેવ? ના. વાહ ભાઈ વાહ. હાલો લ્યો કન્યાનું થઈ ગયું અને ખર્ચાનું બધું પતી ગયું. ચિંતા ન કરતા તમ તાર, મારો આપણને કહે 4-5 લાખ મોકલી દે મસ્કા હાટું કઈ. 4-5 લાખ? હાથે વાંધો નહીં ગોકુળભાઈ, પછી ની રાતે તમ તારે હું સૂકવી દે, ચિંતા ન કરતા કઈ. હા તો કાંઈ વાંધો નહીં. હા હાલો લ્યો બધું પતી જવાનું છે આજ તો. ગોકુળભાઈ આપો હજી ખમણ? બાબો ધરાય દો. ખર્ચો નહીં થાય. હા પીઝાની જગ્યા રાખો. હા થોડીક જગ્યા રાખો, નકર ખમણ લેતા જાવ થોડા ઘરે. ના ઘરે નહીં લઈ જાઓ. એવું લાગે હવે ઘરના જ માણસ છો ને અહીં આવીને ખાઈ જાવ. હા તે તમારી માટે 24 કલાક દરવાજા ખુલ્લા જ છે ગોકુળભાઈ. હા હું મારા બાપાને ફોન કરી દઉં. હા કરી દો. ગૂગલ પે માં નાખવા કે કેમાં નાખવા? 2 માં ગમે એમાં હાલે. હા તો કાંઈ વાંધો નહીં. હા બાપા ક્યાં ઘરે? હા આમ જોવો હવે એક છે ને બારકોડ નાખું, એમાં 5 લાખ રૂપિયા નાખી દઈશું. સર્વર ડાઉન છે. હા તો કાંઈ વાંધો નહીં, કલાક પછી મહેનત કરજો. હા સર્વર ડાઉન છે, થોડા કલાક પછી આવી જાય તારા ખાતામાં, બરોબર? હા તે મારો નંબર છે ને તમારી પાસે, એમાં નાખી દેજો 5 લાખ રૂપિયા. હા તો કાંઈ વાંધો નહીં, લે હવે હું ઘરે જાઉં. હા વાહ ભાઈ વાહ, પૈસાની પતી ગયું અને કન્યા મળી જવાની છે. હા સસ્તામાં મારા લગ્ન થઈ જવાના છે. હાલો ખમણ સેવ ખમણ નો ઘૂસુ. હા ધરાઈ રહ્યો, કલાક રહીને પછી પાછો ખાઈ આવું. હવે ગોકુળિયો ગયો લાગે મસ્કાન દુકાને થી, હવે હું સેવ ખમણ ખાઈ આવું. એ મસ્કા કેમ એટલો બધો હરખ માને દાંત કાઢે છો? એ લાલુ બાબા હરખતો હોય તને, ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. ટૂંક સમયમાં? હા ગગા શેઠ મારા લગ્ન કરાવવાના છે. ગગા શેઠ? હા અને આમ જો લગ્નમાં જે કઈ જમણવારમાં ખર્ચ થાય ને એ બધો ગોકુળભાઈ ના માથા પર લેવાના છે. ગોકુળભાઈ? હા. એ મસ્કા તો લગ્નમાં હવે શું ખર્ચો હોય? ખર્ચો આ માંડવાનો અને ડીજે નો 2 ખર્ચ છે. ઈ તો હું ગમે એમ કરી આડોવડું કઈક કરી નાખીશ. એ મસ્કા આડોવડું ન કરવું હોય ને તો મારા ભાઈબંધ છે ને એને ડીજે અને મંડપ 2 રાખે છે.
એક ફોન કરું ને એટલે તારા ઓલા આવી જશે મફત. હા એ લાલુ બાબા હું વાત કરો તો તમે જો મારા લગ્નમાં 1 રૂપિયાનો ખર્ચ નહીં થાય એમને હું પૌણી જાય એમણે બોણી જશે મુસ્કા તું. તો પણ તમે શાંતિથી બેઠા હું હાલો શો ખમણ ખાઓ. હાલે તમે બધા તો કામના માણસો નીકળ્યા. મને એમ કે અત્યાર સુધી તમે બધા મારા દુશ્મન છો પણ તમે બધા મારા પાકા ભાઈબંધ નીકળ્યા. મને આજ ખબર પડી. લો ચટણી ખાઓ. એ મસ્કા હા જો ભૂલાઈ જુ હું કેવાય હો મંડપ વાળાને ડીજે વાળાને હું કહી દઈશ હો ખર્ચો મારો તમ તારે એલા બસ કરશો ગગા તમે મને રોવડાવશો હો. કે એટલે આટલું બધું તમારે માથે લેવાની જરૂર નથી. આ ડીજે નું અને મંડપ નું છે ને લાલુ બાબા સંભાળે છે. એના ભાઈબંધ ને છે ને એ ને હાવ સસ્તામાં આવી જશે. સસ્તામાં નહીં 1 રૂપિયા નહીં લે એમ કીધું લાલુ બાબાએ. એ મસ્કા આ તો હાવ ખોટું ના છે સેવ ખમણ ખાવા હતું ઈ ખર્ચો માથે લે હાવ ખોટું ના છે એ ગગા છે તમે ખોટું જ બોલો છો. તમે સેવ ખમણ ખાવાતું જ ખોટું બોલો છો. ક્યાં છોકરી જોઈએ તમે? એ મસ્કા આપણે વાત કરી હતી ભાઈ એ ના ના ઓ લાલુ બાબા આ ગગા છે મારી નજરની સામે આ મારા ફોનમાં જ વાત કરી છોકરી વાળા હારે. હે મસ્કા હું એના ઘરે ગયો ને ઈ તારી વાત કરતા ઈ કે મેં ખોટું ખોટું ફૂલે કે સડાવ્યું મસ્કા ને એમ સેવ ખમણ ખાવાતું. તો ન્યા તમે હંતાઈને બેઠા બેઠા પેપર છાપતા થયા એમ ને હા હે ગગા શેઠ લાલુ બાબા કે હાચી વાત છે કે ખોટી વાત? હા તે લાલુ દાદા ખમણ ખાવાતું ખોટું બોલે એ ગગા છે તમે ખોટું બોલો છો. ખમણ ખાવાતું તો આ બધો પ્લાન બનાવ્યો. હે પ્લાન? હવે મને બધું સમજાઈ ગયું. કન્યા બન્યા કોઈ શેઠ નહીં. આ બધું સેવ ખમણ ખાવા હાટું જ થાય છે કા? ઉભા રહો હમણાં ઉભા રહો. ચાલુ કોઈ ભાંગી ગયો જોયું ને ભાઈ સેવ ખમણ ખાવા હાટું કેવી સગલી ફૂલે કે ચડાવી ખોટું બોલીને બધા ખમણ ખાઈ ગયા.